નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. મિત્રો, હું કરણ સાથળિયા અને જણાવવું છે કે હમણાં આપણે 2 દિવસ પહેલાં આપણે કબરાવના જે બાપુ જે છે એ અને પેલા મનસુખભાઈ રામોદવાળો એ એકબીજા ટેલિફોનિક ચર્ચા કરે છે અને બાપુ એમાં એવું કહે છે કે બહુ સરસ કામ કરો છો, તમે બહુ સારું કામ કરો છો અંધશ્રદ્ધા મટાવવા માટે. તો જો કે બાપુ જે કાંઈ એમને સમર્થન આપતા હોય એમને કોઈ વાંધો નથી, બરાબર, અને અમને કોઈ પ્રકારની જલનય થતી નથી. પણ બાપુ, મારો જે પ્રશ્ન જે છે એ તમારી સાથે જોડાયેલો છે અને આ જે ભુવા ભરાડી જે છે એના વિશે જે તમે વાત કરો છો, બરાબર, તો અમે તો જે ધર્મ જે છે, સત્ય છે, માતાજી જે છે એના માટે, સત્ય માટે લડતા હોય છે અને અમને કોઈ સપોર્ટ કે સમર્થન કોઈ પણ ભુવા કે કોઈ પણ સંત આપતા નથી, કારણ કે અમે ધર્મ અને સત્ય માટે લડીએ છીએ. છતાં અમને જે કંઈ જે સમર્થન છે એ આખા ગુજરાતના ઓડિયન્સ પબ્લિક જ આપે છે, પણ અત્યાર સુધીમાં કોઈ અમને સમર્થન આપ્યું નથી કે તમે જે ભગવાન માટે કે દેવી દેવતાઓ માટે, જે સંતો મહંતો માટે જે તમારી જે ફાઇટ છે સત્યની, એ બહુ સારું કામ કરો છો, બરાબર. પણ વાત એ નથી અમને કોઈની સમર્થન કદાચને મળે કે ના મળે, પણ ઉપર બેઠેલો અમારો ભગવાન જે છે, મા મેલડી જે છે, ઘણી બધી દેવી દેવતાઓ છે, એના હાથ અમારા ઉપર ઓલરેડી છે અને એમનો અમને આશીર્વાદ મળે છે અને મોટામાં મોટું સમર્થન અમને ત્યાંથી મળે છે. અને એટલા માટે અમે સત્ય માટે કાયદાકીય રીતે ભાષામાં, તર્ક ભાષામાં અમે વાત કરતા હોય છે. તો બાપુ, તમે જે એમાં તેલની ને એવી બધી વાત કરી અને તમે જે વસ્તુ કરો છો 100% તમે એમને સમર્થન આપો છો, કંઈ વાંધો નથી, તમને કોઈ જાતનો પ્રોબ્લેમ પણ નથી, બરાબર. પણ બાપુ, મેં હમણાં 2 દિવસ પહેલાં આપણે જીવ વેદના કરીને એક ચેનલ છે ફેસબુક ઉપર, એમાં તમારા 2 વિડીયો મેં જોયા કે એમાં તમને જે વિડીયોની અંદર જે કલાકાર છે ફરીદાબેન મીર, એ સ્ટેજ ઉપર ગાય છે અને એક જગ્યાએ તમે માતાજી તમારા ખોળીએ રમે છે, મા મોગલ તમારા ખોળીએ રમે છે, બધા આશીર્વાદ લે છે, બરાબર. તો ઘણા 1-2 વિડીયોની અંદર છે. તો તમે જે પેલા મનસુખ જોડે વાતચીત કરતા હતા કે અંધશ્રદ્ધા અને શ્રદ્ધા, તો બાપુ અમને સમજાતું નથી કે આમાં અંધશ્રદ્ધા શું અને શ્રદ્ધા શું, બરાબર. તમે કીધું હતું કે મેલડીમાંના જે કંઈ અમુક લોકો જે કંઈ હોય એ તેલ ને તાવા ને એવું બધું જે કંઈ હોય, તો જો આમાં કેવું છે, માતાજી જે કંઈ હોય એના અમુક રીત રિવાજો અલગ અલગ હોય છે, બરાબર. એના બેસણા પણ અલગ અલગ હોય છે. ખોડિયારમાં હોય તો એમનું જે કાંઈ છે વાહન એ મગરમચ્છ હોય છે, મેલડીમાં હોય તો એના અસવાર જે છે વાહન એ બકરો છે. ઘણા બધા માતાજીના અલગ અલગ બધાય જે કાંઈ હોય અને ઘણા બધા નિવેદો પણ અલગ અલગ પ્રકારના હોય છે, બરાબર. કોઈ લાપસી ચડતી હોય, બરાબર, કોઈને કુલેર થતી હોય, કોઈને શ્રીફળ થતું હોય. તો આ રીતે જે આ મેલડીમાં જે છે, બરાબર, એના તેલના તાવા જ હોય છે, બરાબર. તો જે તમે આ ઓલો ભાઈ તો કદાચને એમ કહે છે કે ત્યાં એટલું બધું હોય તો તેલ મારે 5 ડબ્બા જોઈએ છે. તો આ બધી વસ્તુ જે તમે એની યાર ચર્ચા કરો છો અને તમે એને જે સમર્થન આપો છો, તો બાપુ હું એમ કહેવા માગું છું, એ જ વ્યક્તિ એવું કહે છે કે આપણા ખોળિયાની અંદર બીજી કોઈ શક્તિ આ ખોળિયાની અંદર આવી ન શકે. આવું એ નાસ્તિક જે છે એના લીધેથી કહે છે કે તર્ક કરે છે એ નથી મને ખબર, પણ એ એવી રીતે કહે છે કે આપણા ખોળિયામાં બીજી કોઈ શક્તિ આવી ન શકે. પણ તમારા 2-3 વિડીયોમાં બાપુ મેં જોયા છે કે માતાજી તમારા ખોળીએ રમે છે, બરાબર. તો આ જે ઓલો પેલો મનસુખ જે બોલે છે એ સત્ય કે જે તમારા ખોળે માતાજી રમે છે એ સત્ય? એ અમારો તમારી પાસેથી એક પ્રશ્ન છે, બરાબર. આ વિડીયો જે બનાવું છું એ કોઈ જાતનો વિરોધ માટે નથી બનાવતો, બરાબર. એક તર્ક કર્યું છે મેં કે અમે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે અમારે જવું ક્યાં, અમારે કઈ સાઈડમાં શું કરવું, કારણ કે તમારા જેવો જ્યારે સંતો અને ભક્તો અને મહંતો જે બાપુ હોય એ ક્યારેક આવી રીતે વાત કરતા હોય. અને રહી વાત માળવાળી મેલડીની, તો એ જે જગ્યા છે એ સત્ય છે, એ ભુવાજી છે એ સત્ય છે, બરાબર. કારણ કે ત્યાં ગરીબ લાચાર મા બાપ વગર, ભાઈ વગર, મા બાપ વગરની દીકરીઓને આશીર્વાદ મળે છે. રોકડ રકમ પણ સતુ ભુવાજી એને અર્પણ કરે છે,
કારણ કે આ સેવાનું કામ કરે છે, બરાબર. તો આ જે જગ્યાની અંદર જે આવી બધી સેવા કાર્ય વસ્તુ થાય છે, બરાબર, ત્યાં કોઈ અંધશ્રદ્ધા તો છે નહીં, બરાબર. તો જે જગ્યા જે છે, બરાબર, એ શ્રદ્ધાની જગ્યા છે, અમે માનીએ છીએ. ત્યાં કોઈ એવી વસ્તુ તો ગલત થતી નથી કે ત્યાં કોઈ તોડ પાણી કે કોઈ પૈસા તો લેતા નથી. અમુકના પૈસા જે જગ્યાઓમાં આપે છે, બરાબર, એક સારું કાર્ય કરે છે. તો એના માટે અમે જે લડત લડીએ છીએ, જે કંઈ કરીએ છીએ, તો એ વસ્તુ માટે જ કરીએ છીએ. કારણ કે અમે આપી શકતા નથી, પણ ત્યાં મળે છે ગરીબો, લાચારો, જેને મા બાપ વગરની દીકરીઓને ત્યાં બાપુ સથુ ભુવા આપે છે. તો એ સત્યની જે જગ્યા છે, સાચા ભુવા છે, બરાબર. વાત એ નથી કરતો, વાત એ કરું છું કે આ ભાઈ એવું કહે છે કે આ એક શરીરની અંદર બીજી કોઈ શક્તિ કે બીજું, મતલબ આ જીવની અંદર બીજો કોઈ જીવ પ્રવેશ કરી શકે નહીં. તો આ જે વાત કરે છે આ ભાઈ, એ કેટલી સાચી છે. અને હાલ તમારા 2-3 વિડીયોની અંદર તમે તો એક બાપુ છો, મહંત છો, ભગવાનની જેવી રીતે અમે બધા માનીએ છીએ, બરાબર. તમારા 1-2 વિડીયો જે છે એમાં તમારા ખોળે સાક્ષાત માં મોગલ રમે છે. તો જે માતાજી જે તમારા ખોળે રમે છે એ સત્ય કે આ ભાઈ જે બોલે છે એ સત્ય? જરા એ અમને તમારી પાસેથી જાણવું હતું. કારણ કે હવે અમારે કંઈક આગળ વધવા માટે કંઈક તો વસ્તુ કરવી પડશે ને. કારણ કે તમારા જેવા સંતોના આશીર્વાદ અમને મળે તો અમે કંઈક આગળ વધી શકશું. તો બાપુ, આ જ પ્રશ્ન હતો, બરાબર. આનો પ્રશ્નનો જો તમારા પાસેથી અમને જવાબ મળી જાય તો અમારા અહોભાઈ. અને આ જે વિડીયો જે છે એ કોઈ વિરોધ કે એના માટે નથી બનાવ્યો, એક સત્ય માટે બનાવ્યો છે અને એક તર્ક કર્યું છે આની અંદર. બાકી આનું કાંઈ નથી. મનસુખ જે છે એ કોઈ અમારો વ્યક્તિગત કોઈ વિરોધી નથી, એ કોઈ દુશ્મન નથી, આપણે એને કોઈ દી જોયો નથી, બરાબર. એ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવતો હોય છે અને અમે એના રેકોર્ડિંગને ક્યારેક સાંભળતા હોઈએ છીએ અને એની અંદર એવા શબ્દોનો ઉપયોગ પણ થાય છે કે આપણી આસ્થાને ઠેંચ પહોંચતી હોય છે. તો બસ આ જ હતું, આનાથી વિશેષ કંઈ નથી. મિત્રો, જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય મા મેલડી.